હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ફરી અમુક એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવશે. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે દ્રાક્ષ માટેની. અત્યારે સિઝનમાં દ્રાક્ષ સરસ મળતી હોય છે, તો જનરલી આપણે શું કરીએ કે દ્રાક્ષને આવી રીતના છૂટી કરી અને પાણી નીચે ધોઈ અને રાખી દેતા હોઈએ છીએ. પણ એવી રીતના કરવાથી ઘણી વખત શું થાય કે આપણે દ્રાક્ષ ખાઈએ ને તો ઘણાને એવી કમ્પ્લેન થતી હોય કે ગળામાં બળતરા થવા લાગે છે, કે ચચરે છે, કે ગળું પકડાઈ જાય કે એવું થતું હોય છે. તો આજે હું તમને દ્રાક્ષ કઈ રીતના સાફ કરી તે બતાવીશ. એક બાઉલમાં આપણે પાણી લઈ તેમાં લગભગ અડધી ચમચીથી પણ ઓછું મીઠું નાખી દઈશું. સાથે લગભગ 5 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. સોડા અને મીઠું આપણા દરેકના ઘરમાં હોય જ છે. અને આને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના કર્યા પછી આની અંદર આપણે દ્રાક્ષ નાખી દઈશું. આવી રીતના કરવાથી મીઠાની અંદર NaCl હોય છે અને એના કારણે તે દ્રાક્ષ ઉપર ચોટેલા પેસ્ટિસાઇડ્સ કે જર્મ્સ કે હોય એને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ સોડા પણ એકદમ સરસ ક્લીન કરી નાખે છે. તો અડધો કલાક રાખ્યા પછી આપણે દ્રાક્ષને આવી રીતના હળવા હાથેથી મસળી લઈશું. આવી રીતના સાફ કરી અને પછી આપણે એને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું. તો આવી રીતના જો તમે દ્રાક્ષ સાફ કરીને ખાશો ને તો દ્રાક્ષના કારણે ક્યારેય ગળા નહીં પકડાય. આવી રીતના ક્લીન કર્યા પછી જો દ્રાક્ષ એકદમ સરસ ચોખ્ખી દેખાઈ રહી છે. ઘણી વખત ખાલી પાણીથી ધોઈએ ને તો દ્રાક્ષ ઉપર સાધારણ ડાઘા રહી જતા હોય છે, પણ આવી રીતના કરવાથી એકદમ સરસ ક્લીન થઈ જશે. તો આને કાણાવાળા બાઉલમાં કાઢી અને પછી આપણે નળ નીચે ચોખ્ખા પાણીથી ફરીવાર ધોઈ લઈશું. આનાથી દ્રાક્ષમાં જરાય મીઠાનો ટેસ્ટ નહીં આવે, પણ એકદમ સરસ ચોખ્ખી થઈ જશે. અને તમે જોઈ શકો છો કે પાણી આપણું કેટલું ગંદુ થઈ ગયું છે. તો આની ઉપર છાંટેલી દવા, પેસ્ટિસાઇડ્સ જે હોય તે બધું જ પાણીમાં નીકળી જાય છે. તો આને હું ચોખ્ખા પાણીથી ધોઈ લઉં છું. તો આવી રીતના કરવાથી જુઓ તમે પાણીમાં કેટલી ગંદકી છે. તમે સિમ્પલ પાણીથી ધોશો ને તો આટલી ગંદકી નહીં નીકળે. તો અહીં મેં દ્રાક્ષને સાદા પાણીથી પણ ધોઈ લીધી છે. તો દ્રાક્ષ સાફ કરવાનો આઈડિયા તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ કે આપણે ગમે ત્યારે મેથી લઈએ ને તો મેથીનો જે પાછળનો ડાળખાનો ભાગ હોય ને એને આપણે પહેલાં ચાકુથી કાપીને દૂર કરી લઈએ. અને પછી શું કરીએ કે એક એક ડાળી પકડતા જઈએ અને આવી રીતના પાંદડા તોડતા જઈએ. નીચેની જે કૂણી દાંડલી સહિત આપણે આવી રીતના મેથીને તોડતા હોઈએ છીએ. તો આવી રીતના આપણે પહેલાં બધી મેથીને બીટીએ, પછી બધી મેથીને સુધારીએ. એમાં ઘણો ટાઈમ જતો હોય છે. તો આજે હું તમને એક સરળ રીત બતાવીશ. આપણે શું કરીશું કે મેથીનો નીચેનો જે મૂળિયાનો ભાગ હોય એને કાપીને ખંખેરી લઈએ અને પછી નીચેની બાજુ આવી રીતના રબડ ચડાવી લઈશું. તમને એક રબડથી ન ફાવે તો તમે થોડેક અંતરે બીજું રબડ પણ ચડાવી શકો છો. અને પછી આખી જોડીને આવી રીતના ભેગી પકડી અને ડાયરેક્ટ આપણે સુધારતા જઈશું. તો આ રીતના કરવાથી મેથીના પાંદડાને અલગ પહેલાં બીટવા અને પછી સુધારવાને એ ઝંઝટ નહીં થાય. અને લગભગ 1 મિનિટની અંદર તમે આખી જોડીને સરસ આવી રીતના ઝીણી ઝીણી સુધારી શકશો. એકદમ સરસ કૂણી ડાળી આવે ત્યાં સુધી આપણે આવી રીતના પાંદડાને સુધારતા જઈશું. એકદમ સરસ ઝીણા ઝીણા સુધારાઈ જાય છે. અને પછી એવું લાગે કે એકદમ જાડા ડાળખા આવવા લાગ્યા છે એટલે આપણે રબડને કાઢી લઈશું. જો થોડીક જ વારમાં લગભગ મેથીની જોડી આપણી બીટાઈ ગઈ છે. એકદમ સરસ ઝીણી ઝીણી બીટાઈ ગઈ છે, આમાં ડાળખા પણ નથી. અને હવે આપણે એવું લાગે કે જાડા ડાળખા આવવા લાગ્યા છે તો રબડ કાઢી અને જુઓ તમે મોસ્ટ ઓફ પાંદડા નીકળી જ ગયા છે. અમુક પાંદડા રહી ગયા હોય તો એને આપણે હાથેથી કાઢી લઈશું આવી રીતના. પણ આવી રીતના કામ કરવાથી ખૂબ જ ઝડપથી અને સરળતાથી કામ થઈ જાય છે. જરાય વાર નથી લાગતી. જુઓ મોસ્ટ ઓફ ડાળખીઓ જ રહી જાય છે. અમુક પાંદડા હોય તો એને આપણે કાઢી લેવાના, બાકી ડાળખા જ છે. તો આવી રીતના તમે હવે મેથી લઈ આવો તો ક્લીન કરજો. ખૂબ જ ઝડપથી 1 મિનિટની અંદર આખી જોડી છે તે સુધારાઈ પણ ગઈ અને બીટાઈ પણ ગઈ. અલગથી બીટવાની જરૂર નહીં પડે. તો આ મેથીનો આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈશું. આપણે કોઈ પણ ટ્યુબ હોય એ ખાલી થાય અથવા તો આપણે એમ દબાવીને ટ્રાય કરીએ નીકળતી નથી હોતી તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. જો હું કેટલી વાર ટ્રાય કરું છું પણ નીકળતી નથી અંદરથી ક્રીમ. તો આને ફેંકવા કરતાં આપણે શું કરીશું કે નીચેનો ભાગ હોય ને ત્યાંથી આપણે આવી રીતના એને કટ કરી લઈશું. ઉપરનો વધારે ભાગ રાખવાનો, નીચેનો ઓછો રાખવાનો. અને જો આની અંદર કેટલી બધી ક્રીમ છે, તમને વિડીયોમાં દેખાઈ રહી છે કે નહીં મને ખબર નથી, પણ જો અંદર ઘણી બધી ક્રીમ છે. હજી
3-4 દિવસ આરામથી હાલી જાય એટલી બધી ક્રીમ છે. તો આપણે શું કરીશું કે ઉપરનો ભાગ જે કટ કરેલો છે ને એમાંથી બધી ક્રીમ લૂછી અને આ નીચેના ભાગમાં આવી રીતના નાખી દઈશું. એટલે ઉપરનો ભાગ એકદમ ખાલી થઈ ગયો. અને હવે આની અંદરથી આપણે જ્યારે પણ જોઈએ ત્યારે આવી રીતના ક્રીમ લગાડી શકીએ છીએ. તો આપણે ફેંકી દઈએ ને તો આટલી બધી ક્રીમ વેસ્ટ જતી હોય છે. તો એ વેસ્ટ ન જાય તો આવી રીતના તમે કરી શકો છો ઉપયોગ. આવી રીતના કર્યા પછી આ ઉપરનો જે ભાગ આપણે કટ કર્યો હતો ને એને ફરીવાર આની ઉપર આવી રીતના પહેરાવી દઈશું. એટલે અંદરની જે નીચે ક્રીમ હતી એ સુકાશે પણ નહીં અને એનો સરસ ઉપયોગ પણ થઈ જશે. અને જ્યારે પણ વાપર્યું હોય ત્યારે ઉપર આવી રીતના ખોલી અને અંદરની ક્રીમ તમે ઉપયોગમાં લઈ અને ફરીવાર આવી રીતના બંધ કરીને રાખી શકો છો. તો જરાય પણ આવી રીતના ક્રીમ તમારી વેસ્ટ નહીં જાય. હવે પછીની નેક્સ્ટ આઈડિયા જોઈએ. જો અહીં વ્હાઇટ શર્ટને મેં ભૂલમાં વોશિંગ મશીનમાં સાથે નાખી દીધો હતો. તો ગુલાબી ડ્રેસનો આમાં કલર થોડોક બેસી ગયો છે. અને આને મેં તડકે સૂકવી પણ જોયો કે કદાચ તડકામાં કલર ઉડી જાય, પણ કલર નીકળ્યો નથી. તો થયું કે ચલો આને કઈ રીતના સરળતાથી ક્લીન કરવો એનો એક વિડીયો જ તમારી સાથે હું શેર કરી દઉં. આની પહેલાં મેં તમારી સાથે કપડામાં પડેલા અલગ અલગ ડાઘ કઈ રીતના દૂર કરવા તેનો વિડીયો શેર કરેલો છે. અહીં તમને સ્ક્રીન પર એનો થંબનેલ દેખાઈ રહ્યો છે. એની લિંક હું તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આ વ્હાઇટ શર્ટમાંથી ડાઘ કાઢવા માટે આપણે એક બાઉલની અંદર લગભગ અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લઈ લઈશું. સાથે અડધી ચમચી જેટલો ડિટર્જન્ટ પાવડર લઈ લઈએ. તમે જે પણ પાવડર યુઝ કરતા હોય તે લઈ શકો છો. અને કદાચ તમારા ઘરમાં પાવડર ન હોય અને તમે કપડાં ધોવાનું લિક્વિડ યુઝ કરતા હોય તો આની બદલે 1 ચમચી લિક્વિડ પણ લઈ શકો છો. સાથે 1 ચમચી જેટલું વિનેગર નાખી દઈશું. તમારા ઘરમાં વિનેગર હાજરમાં ન હોય તો તમે લીંબુનો રસ નાખી શકો છો અથવા તો લીંબુના ફૂલ આવે છે એ પણ લઈ શકો છો. આ બધાને મિક્સ કરી હવે આની અંદર આપણે ગરમ પાણી નાખી દઈશું. ગરમ પાણી નાખીને એક વખત આને મિક્સ કરી લઈએ બધાને. અને હવે આની અંદર આપણે આ બોળી દઈશું. હું આખા શર્ટને નથી બોળી રહી કેમ કે ધોયેલો જ શર્ટ છે. ખાલી જેટલામાં ડાઘ પડ્યા છે એટલો જ ભાગ હું બોળું છું. એટલે મેં ઓછું પાણી બનાવ્યું છે. જો તમારે આખા શર્ટમાં અથવા તો કોઈ કપડામાં કલર બેસી ગયો હોય તો તમે ડોલમાં વધારે પાણી બનાવીને આવી રીતના કપડું પલાળીને રાખી શકો છો. તો આવી રીતના આપણે વ્યવસ્થિત આને ડૂબાડીને રાખી દઈશું. અને મને સાધારણ પાણી ઓછું લાગી રહ્યું છે એટલે હું થોડુંક પાણી હજી એડ કરું છું. પણ પાણી બહુ વધારે નહીં નાખવાનું કેમ કે આપણે જે સોલ્યુશન બનાવ્યું છે ને એ ડાયલ્યુટ ન થઈ જવું જોઈએ, નહીંતર એની ઇફેક્ટ જે આવી જોઈએ તે નહીં આવે. તો આવી રીતના આપણે આને ડૂબાડી અને લગભગ અડધી કલાક માટે રહેવા દઈશું. એટલે પાણી પણ સરસ ઠંડુ થઈ જાય તો આપણે એને હાથ અડાડી શકીએ. તો જો અડધી કલાક થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ. જો આપણા ડાઘ ઘસ્યા વગર કે હાથ અડાડ્યા વગર નીકળી ગયા છે. ઘસવાની પણ જરૂર નથી પડી. જુઓ બિલકુલ ડાઘ નથી. એકદમ સરસ આપણો શર્ટ ક્લીન થઈ ગયો છે. તો હવે હું આને ચોખ્ખા પાણીથી એક વખત ધોઈ અને પછી સૂકવીને તમને બતાવું. તો જો અહીં મેં શર્ટને ચોખ્ખા પાણીથી ધોઈ અને સૂકવી દીધો છે. અને જો ક્યાંય પણ ડાઘ નથી. આપણે બ્રશ ફેરવવું જ નથી પડ્યું કે હાથેથી ઘસવું પણ નથી પડ્યું. જો આ ભાગમાં ડાઘ હતા, બધા જ ડાઘ એકદમ સરસ નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કે ક્યાંય નથી દેખાઈ રહ્યા. તો આવી રીતના તમે સફેદ કપડાના ડાઘ સરળતાથી દૂર કરી શકશો. હવે પછી નેક્સ્ટ આઈડિયા જોઈએ. અહીં મેં ડિટર્જન્ટવાળું પાણી લઈ લીધું છે થોડુંક. તેની અંદર કોઈ પણ આપણે યુઝ ન કરતા હોય તેવા પગના મોજા છે તેને બોળી અને નીચોવી લઈશું. અને પછી આપણે એક વાઇપર લઈ લઈએ. આપણા દરેકના ઘરમાં વાઇપર તો હોય જ છે. તો વાઇપરના બંને છેડે આપણે બંને મોજાને પહેરાવી દઈશું. તમારું વાઇપર નાનું હોય તો તમે મોજા નાના પણ લઈ શકો છો. પણ મેં અહીં લાંબા મોજા લીધા છે કેમ કે હવે આ મોજા કોઈ યુઝ નથી કરતું. અને વાઇપર લાંબુ છે એટલે આવી રીતના મોટા મોજા લીધા છે. તો એક સાઈડથી આપણે મોજું આવી રીતના પહેરાવી દઈએ. અને એવી જ રીતના બીજી બાજુથી પણ મેં મોજું પહેરાવી દીધું છે. તો આવી રીતના કર્યા પછી હવે આનો ઉપયોગ શું કરવાનો તે પણ હું તમને બતાવી દઉં. રસોડાની દિવાલો હોય એને આપણે રોજ ક્લીન નથી કરતા હોતા, પણ આવી રીતના તમે અઠવાડિયે 10 દિવસે કે 15 દિવસે એક વખત મોજું પહેરાવી અને ક્લીન કરી લેશો તો એકદમ સરસ ક્લીન થઈ જશે. મારા ફ્રીજની ઉપરનો જે આ ખૂણો છે એ ખૂણામાં કોઈ હિસાબે હું નથી પહોંચી શકતી. સીડી લઉં, ટેબલ લઉં છતાં પણ હાથ નથી પહોંચતો. તો ત્યાં આવી રીતે સરળતાથી ક્લિનિંગ થઈ શકે છે. પહેલાં આપણે સાબુવાળા પાણીમાં બોળીને ક્લીન કરીશું અને પછી સાદા પાણીમાં બોળીને આવી રીતના ફેરવી દઈશું. તો દિવાલ એકદમ સરસ ચોખ્ખી થઈ જશે. ધૂળ, ચીકાશ જે હશે તે બધું જ નીકળી જશે. જો હું તમને બતાવી દઉં, ખાલી મેં એટલો ખૂણો જ સાફ કર્યો છે અને મોજા ઉપર તમને સાધારણ ચીકાશ દેખાઈ રહી હશે. હું રેગ્યુલર 15-20 દિવસે આવી રીતના ક્લીન કરતી હોઉં છું એટલે બહુ નથી, છતાં પણ તમે જોઈ શકો છો કે કેટલી ચીકાશ છે. મોજાનો કલર થોડોક ડાર્ક છે એટલે બહુ વધારે નથી દેખાઈ રહ્યું, પણ આનાથી કામ ખૂબ જ સરળ થઈ જાય છે.
ત્યારબાદ આપણે મોજાને કાઢી અને સાદા પાણીમાં જબોડીને ફરીવાર ફેરવી દઈશું. તો આવી રીતના કામ સરળ પણ થઈ જાય છે અને જલ્દી પણ થાય છે અને ઘર પણ ચોખ્ખું રહે છે. અને એવી રીતના તમે બાથરૂમની દિવાલો છે અથવા તો ઘરના કે રસોડાના માળિયાના સનમાઇકા છે, ગમે તે ક્લીન કરી શકો છો. ઇવન તમે છત ઉપર પણ આવી રીતના ફેરવી શકો છો. અને હું તમને બતાવી દઉં, ખાલી મેં એક ભાગ જ લૂછ્યો હતો, છતાં પણ જો કેટલી ધૂળ આવી છે. તો આવી રીતના કરવાથી ઘર તમારું એકદમ ચોખ્ખું રહેશે. અને ઘરમાં કોઈ એવી જગ્યા હોય જ્યાં આપણે હાથ ન પહોંચતો હોય, જેમ કે મારે અહીં ફ્રીજની નીચેની જગ્યા છે, એટલી ઓછી જગ્યા છે કે સાવેણી પણ સરળતાથી નથી જતી. તો એની નીચે ક્લીન કરવા માટે થઈને પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તમારે સોફા નીચે એવી જગ્યા હોય અથવા તો બેડ નીચે એવી જગ્યા હોય કે જ્યાં હાથ ન પહોંચતો હોય, તો તમે આવી રીતના ક્લીન કરી શકશો. જો કેટલી ધૂળ આવી છે તમે જોઈ શકો છો. તો આવી રીતના તમે સરળતાથી ક્લિનિંગ કરી શકો છો ઘરમાં. અને ત્યારબાદ મોજાને મેં 2 પાણીથી ધોઈ લીધા હતા, સાફ બધું કર્યું હતું. અને હું તમને આ પાણી બતાવી દઉં કે કેટલું ગંદુ થયું છે. જો ફીણ હટાવીને હું તમને બતાવું કે થોડું ઘણું જ લૂછ્યું છે, પણ છતાં પાણી કેટલું ડોળું થઈ ગયું છે. તો આવી રીતના તમે સરળતાથી ક્લિનિંગ કરી શકો છો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. જનરલી આપણે ઘરમાં ખીતીમાં આવી રીતના પેન્ટ લટકાવી દેતા હોઈએ છીએ કાઢીને. એના કારણે લગભગ 3-4 જીન્સમાં આખી ખીતી ભરાઈ જતી હોય છે. જો જગ્યા નથી રહેતી અને ઘણી વખત પડી પણ જતા હોય છે અને દેખાવમાં પણ ખૂબ જ ખરાબ લાગે છે. અને સાથે બીજું કોઈ આપણે કપડું આની ઉપર ટીંગાડવું હોય ને, તો એટલી જગ્યા જ નથી હોતી કે આપણે વ્યવસ્થિત કપડાને ટીંગાડી શકીએ. તો એના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું. ક્યારે પણ આપણે જીન્સ કાઢીએ ને, તો કાઢીને સીધું લટકાવવાને બદલે આપણે આને આવી રીતના ફોલ્ડ કરી લઈશું. બટનવાળો ભાગ હોય ત્યાંથી આમ ફોલ્ડ કરી અને પછી આ જે બેલ્ટ લગાવવા માટેનું છોટું હોય તેને આપણે ખીતીમાં લટકાડી દઈશું. તો આવી રીતના કરવાથી દેખાવમાં પણ સરસ લાગશે અને જગ્યા પણ વધારે નહીં રોકે અને ખૂબ જ વ્યવસ્થિત લાગશે. જો નજીક એક ખીતીમાં આપણે આવી રીતના ભરાવી શકીએ. કેમ કે જીન્સ જાડા હોય ને, તો નજીક ખીતીમાં તમે એને ન લટકાડી શકો, દૂર રાખવા પડે. પણ આવી રીતના ઉપર તમે ખીતીમાં નજીક રાખી શકશો. દેખાવમાં પણ સરસ લાગશે, જગ્યા પણ ઓછી રોકશે અને સાથે જ બીજા કોઈ કપડાં લટકાડવા હોય તો તે પણ આરામથી તમે લટકાડી શકશો. જો કેટલું સરસ લાગી રહ્યું છે, દેખાવમાં સરસ લાગે છે. સાથે જ આની ઉપર કદાચ તમારે શર્ટ કે ટી-શર્ટ કંઈ પણ ટીંગાડવું હશે ને, તો સરળતાથી તમે રાખી શકશો, જરાય પડશે નહીં. અને અહીં જુઓ 4 ખીતીમાં 4 જીન્સ લટકાડી શક્યા અને 2 ખાલી રહી, એટલે એમાં આપણે બીજું પણ ટીંગાડી શકીએ છીએ. એટલે આવી રીતના દેખાવમાં પણ સરસ લાગશે અને વધારે કપડાં પણ સમાઈ શકશે. તો આજના આ બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.